હેલો ફ્રેન્ડ, જીએસઆરટીસી કંડક્ટર 2026 માટે કોમ્પ્યુટર પાર્ટ 2 લઈને આવી ગયા છીએ. આજે માત્ર મહત્વના એમસીક્યુ પ્રશ્નો જોઈશું. વિડીયોને અંત સુધી જરૂર જોજો, કારણ કે દરેક પ્રશ્ન સાથે અમે વધારાની ઇમ્પોર્ટન્ટ માહિતી આપવાના છીએ. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. એ પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકોન ઓન કરી દો. તો ચાલો જોઈએ આજનો પહેલો પ્રશ્ન. પહેલો પ્રશ્ન છે, ટિકિટ ઇસ્યુ કરવા માટે કયું ડિવાઇસ જરૂરી છે? ઓપ્શન એ પ્રિન્ટર, ઓપ્શન બી સ્કેનર, ઓપ્શન સી મોનિટર કે ઓપ્શન ડી માઉસ. સાચો જવાબ છે મિત્રો ઓપ્શન એ પ્રિન્ટર. જીએસઆરટીસી બસમાં કંડક્ટર ટિકિટ આપવા માટે થર્મલ પ્રિન્ટરનો ઉપયોગ કરે છે. કોમ્પ્યુટરથી મોકલેલી માહિતી પ્રિન્ટર કાગળ પર છાપે છે. યાદ રાખો, પ્રિન્ટર એ આઉટપુટ ડિવાઇસ છે. આગળનો પ્રશ્ન છે, ડિજિટલ પેમેન્ટમાં ક્યુઆર કોડનો ઉપયોગ શું શું માટે થાય છે? મતલબ શું કરવા માટે થાય છે? ઓપ્શન એ પેમેન્ટ સ્કેન કરવા, ઓપ્શન બી ટિકિટ પ્રિન્ટ કરવા, ઓપ્શન સી ડાટા સેવ કરવા કે ઓપ્શન ડી ઇન્ટરનેટની સ્પીડ વધારવા માટે. સાચો જવાબ છે ઓપ્શન એ પેમેન્ટ સ્કેન કરવા માટે. ક્યુઆર એટલે ક્વિક રિસ્પોન્સ કોડ. યુપીઆઈ, ફોનપે, ગૂગલ પે અને ભીમ જેવી એપ દ્વારા ક્યુઆર સ્કેન કરીને તરત જ પેમેન્ટ કરવામાં આવે છે. જીએસઆરટીસી કંડક્ટર માટે કોમ્પ્યુટરનું નોલેજ કેમ જરૂરી છે? ઓપ્શન એ ટિકિટ ઇસ્યુ કરવા માટે, ઓપ્શન બી પેસેન્જરની સેફટી માટે, ઓપ્શન સી બસ ચલાવવા માટે કે ઓપ્શન ડી રોડ રિપેર કરવા માટે. સાચો જવાબ છે મિત્રો ઓપ્શન એ ટિકિટ ઇસ્યુ કરવા માટે. આજકાલ જીએસઆરટીસીમાં ઈ ટિકિટ મશીનનો ઉપયોગ થાય છે. તેથી કંડક્ટરને ટિકિટ આપવી, ડિજિટલ પેમેન્ટ લેવી અને રિપોર્ટ બનાવતા આવડવું જરૂરી છે. આગળનો પ્રશ્ન છે, ઈમેલમાં ડબલ સી નો અર્થ શું છે? ઓપ્શન એ કાર્બન કોપી, ઓપ્શન બી કોપી કોન્ટેન્ટ, ઓપ્શન સી કંટ્રોલ કોડ કે ઓપ્શન ડી કોમન કોપી. સાચો જવાબ છે ઓપ્શન એ કાર્બન કોપી. ડબલ સીમાં જે વ્યક્તિને ઈમેલમાં ઉમેરો છો તે પણ તે જ ઈમેલ મળે છે અને બધા લોકો જોઈ શકે છે કે કોને ઈમેલ મોકલવામાં આવે છે. જ્યારે બી ડબલ સી બ્લાઇન્ડ કાર્બન કોપીમાં અન્ય લોકોને તે દેખાતું નથી. છેલ્લો પ્રશ્ન છે, પીડીએફનું ફૂલ ફોર્મ શું છે? પીડીએફનું આખું નામ શું છે મિત્રો? ઓપ્શન એ પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ, ઓપ્શન બી પ્રિન્ટ ડેટા ફાઇલ, ઓપ્શન સી પબ્લિક ડેટા ફોર્મ કે ઓપ્શન ડી પ્રોગ્રામ ડેટા ફોર્મેટ. સાચો જવાબ છે મિત્રો ઓપ્શન એ પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. પીડીએફ ફાઇલનું ફોર્મેટ દરેક મોબાઈલ, કોમ્પ્યુટર અને લેપટોપમાં એક સરખું દેખાય છે. રિઝ્યુમ, સરકારી ફોર્મ અને મહત્વના દસ્તાવેજો સામાન્ય રીતે પીડીએફમાં જ મોકલવામાં આવે છે. આવા જીએસઆરટીસી કંડક્ટર 2026ના મહત્વના કોમ્પ્યુટર એમસીક્યુ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો, શેર કરો. તો ચલો મળીએ આવતા વિડીયોમાં.